નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવક શાળા નિમાણવતી તમારું સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આપણે ગયા ક્લાસની અંદર જોઈ ગયા હતા જેમ કે અંતર્ગોળ અરીસો છે, તો આ અંતર્ગોળ અરીસા માટે જે એનું પ્રતિબિંબ મળે છે એના માટેની કિરણાકૃતિ કે એના માટેની કિરણાકૃતિ કેવી હોવી જોઈએ. હવે આપણે વસ્તુ કેટલા કુલ ટોટલ 6 સ્થાન ઉપર રાખીએ છીએ. આ 6 સ્થાન ઉપર રાખતા એના પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કઈ રીતના મળે છે તેનો પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ જે અંતર્ગોળ અરીસો છે એના ઉપયોગો જોયા કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. એવી રીતના આપણે જે જોયું હતું એ હતું અંતર્ગોળ અરીસો. હવે બીજું છે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કે બહિર્ગોળ અરીસા વડે કેવો પ્રતિબિંબ રચાય છે, તો એના વિશેની વાત કરવાની છે. તો સૌપ્રથમ તમને તો એક કોષ્ટક લખી દો કે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ એ તમારે બધાએ કોષ્ટક લખી નાખવાનું છે. ત્યારબાદ એનો અગત્યનો પ્રશ્ન રહેશે, પરંતુ પહેલા તો એને તમને સ્થાન, પ્રકાર અને પરિમાણ માટે એક લખાઈ દો. વસ્તુનું સ્થાન, પ્રથમ વસ્તુનું સ્થાન, પછી છે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું, પછી છે પ્રતિબિંબનો પ્રકાર, પછી છે પ્રતિબિંબનું પરિમાણ, હવે આજે આપણે કોષ્ટક દોર્યું છે એમાં વસ્તુનું સ્થાન ક્યાં હોય? અનંત અંતરે, અનંત અંતરે. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે રાખવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F પર. ક્યાં? મુખ્ય કેન્દ્ર F પર, અરીસાની પાછળ. હવે એનો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય તો કેવું થશે? એક તો થશે આભાસી, આભાસી અને સત્તુ. તો અરીસાની પાછળ મળતું હોય તો કેવું? આભાસી અને સત્તુ. એનું પરિમાણ કેવું હોય તો વસ્તુ કરતા નાનું, વસ્તુ અથવા તો બિંદુવત. બિંદુવત. તો આ પેલું જો વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ અને એનું સ્થાન કઈ રીતના હોય. પછી વસ્તુનું સ્થાન અનંત અંતર અને કઈ ધ્રુવ P ની વચ્ચે, ધ્રુવ P ની વચ્ચે. તો આનું સ્થાન ક્યાં છે કે મુખ્ય જે હોય આપણે અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે. તો આ ક્યાં મળશે? અરીસાની પાછળ, અરીસાની પાછળ P અને F ની વચ્ચે, P અને F ની વચ્ચે. તો અરીસાની પાછળ P અને F ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય તો કેવો થશે? આભાસી અને સત્તુ. એનું કદ કેવું હોય તો વસ્તુ કરતા નાનું, વસ્તુ કરતા નાનું. તો આ તમારું કોષ્ટક તમારે બધાએ પહેલા લખી નાખવાનું છે કે વસ્તુનું સ્થાન બહિર્ગોળ અરીસા માટે છે. આના માટે બહિર્ગોળ અરીસા માટે કે બહિર્ગોળ અરીસો છે એના માટે જે કિરણોની પસંદગી કરવા માટે, ધારો કે પ્રતિબિંબ જે છે તો એના માટે કે આપણને પ્રતિબિંબ ક્યાં મળશે તો એના માટે આ જે પ્રતિબિંબ છે તો વસ્તુ સ્થાન કઈ રીતના નક્કી કરવાથી એનું પ્રતિબિંબ ક્યાં રચાશે એના માટેનો આખો કોષ્ટક છે. તો તમારે બધાએ તમારી બાકી નોટની અંદર લખી નાખવાનો રહેશે. હવે તમને આખી આકૃતિ સહિત આખો પ્રશ્ન સમજાવું કઈ રીતે.
કે બહિર્ગોળ અરીસા વડે લખો, બહિર્ગોળ અરીસા વડે દર્શાતા પ્રતિબિંબ કિરણાકૃતિ દોરી. દર્શાતા પ્રતિબિંબ કિરણાકૃતિ દોરી તેના સ્થાન પ્રકાર અને પરિમાણ જણાવો. તો પહેલા કોના વિશે કહેવાનું? વસ્તુનું સ્થાન અનંત અંતર, બીજું છે વસ્તુનું સ્થાન ક્યાં હોય? અનંત અંતર અને P ની વચ્ચે. તો આ રીતના વસ્તુ રાખેલી હોય તો અંતર્ગોળ, આ તો બહિર્ગોળની વાત કરીએ છીએ, તો બહિર્ગોળ અરીસા વડે રચાતા કિરણોની કઈ રીતના? હવે એનો આન્સર તો પહેલું છે અનંત અંતર. તો બહિર્ગોળ અરીસો દોરી નાખવાનો પહેલા કે બહિર્ગોળ અરીસો કઈ રીતના? તેની બહારની સપાટી કેવી હોય? ઉપસીલી. એને શું કહેવાય? બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. હવે આ જે બહિર્ગોળ અરીસો છે એનો આ જે સેન્ટર છે ને P, આ છે F અને આ છે C. પહેલું છે વસ્તુ અનંત અંતરે રહેલી છે. તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો શું થાય? અરીસા દ્વારા વક્રીભવન પરાવર્તન પામી એની વિરુદ્ધ દિશામાં થાય છે. તો પરાવર્તન પામે આ રીતના થાય. પરંતુ એને પાછળની તરફ એના કિરણોને લંબાવતા, આ જે કિરણો છે એને ક્યાં એની પાછળ તરફ લંબાવતા, તે ક્યાં? મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થાય છે. આ જે પ્રતિબિંબ છે આપણને ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F પર. તો વસ્તુનું સ્થાન પછી પ્રતિબિંબનું સ્થાન ક્યાં? F પર. એનો પ્રકાર કેવો થાય? અરીસાની પાછળ એટલે આભાસી અને સત્તુ. એનું કદ કેવું? તો એનું કદ કેવું? જો નાનું એવું બિંદુ સ્વરૂપે મળે છે, આ નાનું એવું બિંદુ સ્વરૂપે મળતું હોય તો એનું કદ કેવું? બિંદુવત. પછી બીજો પ્રકાર અનંત અંતર અને P ની વચ્ચે. પહેલા તો બહિર્ગોળની સામાન્ય સિમ્પલ આકૃતિ આવી રીતના દોરી નાખવાની. અહીંયા F, અહીંયા C, અહીંયા P. હવે અહીંયા ગમે ત્યાં અનંત અંતરથી P ની વચ્ચે ગમે ત્યાં વસ્તુ રાખેલી હોય તેનું પ્રતિબિંબ ક્યાં રચાવું જોઈએ? પહેલો તો કોને કિરણ? મુખ્ય અક્ષને સમાંતર. આ AB હોય વસ્તુ, AB વસ્તુ છે તો એનું મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા ક્યાંથી? પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. પછીનું બીજું કિરણ શેમાંથી લેવાનું? આ જે વક્રતા કેન્દ્ર C છે વસ્તુમાંથી નીકળતું અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું. આ રીતે બીજું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તે. તો પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું? અહીંયા A', B'. તો પ્રતિબિંબ આપણને જો અક્ષની ઉપરના ભાગમાં મળતું હોય, આ જે મુખ્ય અક્ષ છે એના ઉપરના ભાગમાં પ્રતિબિંબ મળતું હોય કેવું હોય છે? સત્તુ હોય છે. આમ પણ જોઈ શકાય A અને A' એના બંનેના શીર્ષ કેવા છે? ઉપર તરફ છે. તો આ જે વસ્તુનું પ્રતિબિંબ છે એ કેવું છે? સત્તુ છે. તો આનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન કેવું? તો ક્યાં કહી શકાય? P અને F ની વચ્ચે. જો
P આ છે અને F આ છે, તો એની વચ્ચે શું રહેલું છે કે આ પ્રતિબિંબ જે છે એનું સ્થાન રહેલું છે. પ્રતિબિંબનું સ્થાન પછી પ્રકાર કે એનો પ્રકાર કેવો છે, તો અરીસાની પાછળ હોવાથી કેવું થશે, આભાસી, અને મુખ્ય અક્ષની ઉપરની સાઈડ છે એટલે કેવું, સંતુલ. તો આભાસી ઓબ્લિક સંતુલ. પછી એનું કદ કેવું હોય, તો જો વસ્તુ આટલી મોટી છે પણ એની કરતા આ પ્રતિબિંબ છે કેવું મળશે, નાનું મળશે. તો કેવું કરશે કે વસ્તુ કરતા નાનું. તો અહીંયા તમારો આ ક્વેશ્ચન પૂરો થાય છે. તો તમારે આનો સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવવાનો છે કોની, જ્યારે બહિર્ગોળ અરીસો લેવામાં આવે ત્યારે. તો તમારે આ આખો ક્વેશ્ચન તમારી પાકી નોટની અંદર તમારે બાળમિત્રો લખી નાખવાનો છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન, છે ક્વેશ્ચન, બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો. આ જે બહિર્ગોળ અરીસો છે એનો ઉપયોગ આપણે વ્યવહારુ જીવનમાં કઈ રીતે કરી શકીએ છીએ કે વાહનો જે હોય એની પાછળ જે રહેલી વસ્તુ છે, ધારો કે વાહન, કોઈ પણ મોટરસાઇકલ, ટુ વ્હીલ ગમે તે હોય, તો એની પાછળ તરફ આવતું વાહન એને જોવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. તો લખો એનો ઉપયોગ. પહેલું, વાહનોની પાછળ આવતા વાહનોની જોવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. કારણ કે એનું પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું જોવા મળે. આ જે પ્રતિબિંબ જે લીધું અથવા તો જે રસાય છે બહિર્ગોળ અરીસામાં, એ કેવું હોય છે, ધારો કે પાછળ મોટી જબરી ફોર વ્હીલ હોય તો આપણે ટુ વ્હીલ ના કાચમાં જોઈએ છે, તો ટુ વ્હીલ ના કાચની અંદર જોતા એ કેવું માત્ર નાનું એવું દ્રશ્ય આપણને જોવા મળે છે. અને આપણે કોઈ પણ પાછળની તરફથી આવતા વાહનો એને શું કરી શકીએ છીએ કે જોઈ શકીએ છીએ કે કઈ સાઈડમાંથી કઈ સાઈડ જાય છે, એ પણ એનું શું કરે છે, નિરીક્ષણ કરી શકીએ છીએ. ત્યારબાદ કોઈ પણ મોટી ઇમારત હોય, વૃક્ષ હોય, તો સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો. તો એના માટે ધારો કે બહિર્ગોળ આપણે આગ્રાનો કિલ્લો છે એનું મારે પ્રતિબિંબ જોવું છે, તો શું કરવાનું, આ બહિર્ગોળ અરીસો મૂકતા એના જેવું જ પ્રતિબિંબ આપણને જોવા મળશે. તો બીજો એનો ઉપયોગ, મોટી ઇમારતોને આવી રીતે નાના પ્રતિબિંબ સ્વરૂપ નિહાળે આવી કોઈ પણ મોટી ઇમારત હોય, જેમ કે ઉદાહરણ તરીકે આગ્રાનો કિલ્લો. આ જે આગ્રાનો કિલ્લો છે એને આપણે શું કે નાના એવા દ્રશ્ય સ્વરૂપે શું કરી શકીએ છીએ કે એ કાચની અંદર નિહાળી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે બહિર્ગોળ અરીસો હતો
એના દ્વારા બહારની તરફ કેવી છે વક્રાકાર, બહારની તરફ વક્રાકાર હોય તો આપણને કેવું નાનું એવું દ્રશ્ય જોવા મળે. જો આપણે એની નજીક અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસા સ્વરૂપે જો આપણે અંતર્ગોળ અરીસો નાખીએ તો શું થાય કે વસ્તુ હોવી જોઈએ એના કરતાં પણ કેવી મોટી જોવા મળે. પરંતુ આપણે જોતી છે એ વસ્તુ કેવી જે પ્રતિબિંબ છે વસ્તુ કરતાં કેવું નાનું જોતું હતું. એટલે શેનો ઉપયોગ કરતા હતા કે આનો ઉપયોગ કરતા હતા. હવે આના માટે પણ એક પ્રવૃત્તિ છે કે ધારો કે બહિર્ગોળ મેં લેન્સ ની જગ્યાએ અરીસો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરું છું તો એના વડે આપણને પ્રતિબિંબ કઈ રીતના રસાય એના માટેની પ્રવૃત્તિ છે. હવે તમારે એક પેન્સિલ રાખવાની છે. અહીંયા પેન્સિલ, આ પેન્સિલ છે. પછી તમારે બહિર્ગોળ અરીસો આ સાઈડ મૂકવાનો. તો આનું પ્રતિબિંબ કેવું જોવા મળે છે એનું આપણે શું કરવાનું છે માત્ર ને માત્ર નિરીક્ષણ કરવાનું કે પેન્સિલને નજીક લાવું છું ત્યારે, પેન્સિલને દૂર લઈ જાઉં છું ત્યારે એનું પ્રતિબિંબ કઈ રીતના કેવો ફેરફાર થાય છે એ માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે આખું નિહાળવાનું છે. પછી જો કે સમતલ અરીસા વડે કોઈ પણ રહેલી વસ્તુ જેમ કે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબનું અવલોકન કરો. સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે જુદી જુદી સાઈઝના સમતલ અરીસાનો ઉપયોગ કરી શકો છો. આ પ્રયોગનું પુનરાવર્તન કરો કે આપણે અલગ અલગ પ્રકારના સમતલ અરીસાઓ જોયા છે. તો આ જે સમતલ અરીસા ધારો કે વૃક્ષ છે, મોટું જબરું વૃક્ષ છે, એને જોવા માટે પણ અલગ સમતલ અરીસાનો ઉપયોગ થાય. મારું પણ પ્રતિબિંબ મારે સમતલ અરીસામાં જોવું હોય તો એના માટે પણ અલગ સમતલ અરીસાનો ઉપયોગ. આ સમતલ અરીસા શું છે કે અલગ અલગ સાઈઝના અલગ અલગ આખા અરીસા હોય છે. તો એના માટે આપણે જેવું પ્રતિબિંબ જોવું છે એ સાઈઝનો અરીસો વાપરવો પડે. પરંતુ આ જે બહિર્ગોળ અરીસો છે ધારો કે પ્રતિબિંબ મોટું છે તો આપણને એની અંદર વસ્તુ કરતા કેવું પ્રતિબિંબ નાનું મળશે. જો વસ્તુની સાઈઝ વિશાળ હોય તો એની અંદર પ્રતિબિંબની સાઈઝ કેવી છે નાની એવી રહેશે. કારણ કે જ્યાં ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F પર પ્રતિબિંબ રસાતું હોવાના કારણે તેની સાઈઝ કેવી હોય છે નાની હોય છે. વસ્તુ અનંત અંતરથી P ની વચ્ચે હોય અથવા તો અનંત અંતરે રહેલી હોય તો અનંત અંતરે રહેલી હોય તો મુખ્ય કેન્દ્ર F પર, જ્યારે અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે વસ્તુ રહેલી હોય તો માત્ર ને માત્ર P અને F ની વચ્ચે એનું પ્રતિબિંબ રસાય છે. તો આ પ્રતિબિંબ રસાણા બાદ આપણને એ ખબર પડે કે એ પ્રતિબિંબ રસાણું છે તો એ કેવું વસ્તુ કરતા ખૂબ જ નાનું છે. જો વસ્તુ વિશાળ હશે તો પણ એનું પ્રતિબિંબ કેવું છે નાનું જ હશે. તો આના માટે આપણે છે ને કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આજે બહિર્ગોળ અરીસો જોઈએ એના આધારે સમતલ અરીસાનો એવી રીતના ઉપયોગ કરી શકીએ. પરંતુ અલગ અલગ સાઈઝના સમતલ અરીસાનો ઉપયોગ કરવો પડે છે. હવે આ સમતલ અરીસાનો ઉપયોગ કર્યા બાદ આપણે અંતર્ગોળ અરીસો જોવાનો કે અંતર્ગોળ અરીસા વડે આવું પ્રતિબિંબ આપણને જોવા મળે તો સંપૂર્ણ પ્રતિબિંબ આપણે એને દર્શાવવું કે અંતર્ગોળ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે અને બહિર્ગોળ અરીસાની અંદર કઈ રીતના પ્રતિબિંબ મળે છે. તો માત્ર ને માત્ર આપણે એમાં શું કરવાનું છે નિરીક્ષણ કરવાનું છે. હવે પછી જોઈએ આગળ. હવે આપણી સોંપડીની અંદર આપણે જે જોયું ગોલીય અરીસો, તો આ ગોલીય અરીસો આપણી જે ફાઇનલ એક્ઝામ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે મહિનામાં જે લેવાની છે એ પ્રમાણે હાલતા આ ગોલીય અરીસો આપણા ગાંધીનગરની જે ટીમ છે એ લોકો દ્વારા કાઢી નાખવામાં આવ્યો. તોય છતાં પણ આપણે એ મુદ્દો લઈ લીધો છે. એની પછી જો કે ગોલીય અરીસો છે એને વડે રસાતા જે પ્રતિબિંબ છે એનું પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ એ આપણે આ ટોપિકની અંદર લેવાનો થતો નથી. હવે પછી છે મોટવણી. તો મોટવણી કોને કહેવાય? તો મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી કહેવાય છે. મોટવણીને એકમ નથી. બીજું કેવું તો શું કહી શકાય? વસ્તુ અંતર, ધારો કે પ્રતિબિંબ અંતર v છે અને વસ્તુ અંતર u છે, એ બંનેના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી કહેવામાં આવે છે. મોટવણી કોના માટે ધન હોય, કોના માટે ઋણ હોય એના વિશેનો પણ અભ્યાસ કરીશું. ત્યારબાદ મોટવણીનું સૂત્ર પણ જોઈશું.
ધારો કે મોટવણીનું મૂલ્ય ધન છે ને દર્શાવે તો એ પ્રતિબિંબ કેવું હોય આભાસી હોય છે તો આ બધું આપણે મોટવણીની અંદર લખવાનું રહેશે ત્યારબાદ આની અંદર તમને દાખલા પૂછાશે નહીં એક પણ દાખલા તમારે ફાઇનલ એક્ઝામ ની અંદર રાખવામાં આવેલા નથી તો લખો મોટવણી એટલે શું ક્વેશ્ચન મોટવણી એટલે શું સમજાવો લખો હવે प्रतिबिंब ऊंचाई અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર મોટવણી કહે છે અથવા તો બીજી વ્યાખ્યા પ્રતિબિંબ અંતર એને સ્મોલ v વડે અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર મોટવણી કહે છે હવે એનું સૂત્ર મોટવણી બરાબર આમ તો લખી નાખો મોટવણીને સ્મોલ m વડે દર્શાવાય છે હવે એનું સૂત્ર m s પ્રાઇમ upon s s પ્રાઇમ જ્યાં છે પ્રતિબિંબ ઊંચાઈ અને s છે વસ્તુ ઊંચાઈ ત્યારબાદ બીજું સૂત્ર m v upon q v છે પ્રતિબિંબ અંતર અને છેદમાં વસ્તુ અંતર અને જે ભૂલી રેખા દ્વારા જે મોટા પ્રતિબિંબ છે એના માટે કઈ રીતના કોણ હવે પછી લખો ધારો કે વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે તો મુખ્ય અક્ષ પર રહેલ ઉપર આપેલ છે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ કેવી લેવામાં ધન લેવામાં તો વસ્તુ ઊંચાઈ ધન વસ્તુની ઊંચાઈ ધન તો પ્રતિબિંબ કેવું હોય તો વસ્તુ ઊંચાઈ મેં ધન લીધી તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી હોય ધન હોય તો પ્રતિબિંબની ઊંચાઈ ધન અને આભાસી તો વસ્તુની ઊંચાઈ ધન લેવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી ધન જ હોય અને પરંતુ એ પ્રતિબિંબ કેવું હોય છે આભાસી હોય છે જ્યારે વાસ્તવિક પ્રતિબિંબો માટે આ કેવું છે આભાસી પ્રતિબિંબ માટે હવે વાસ્તવિક પ્રતિબિંબ માટે જો તેને ઋણ લેવામાં આવે તો મોટવણીનું મૂલ્ય કેવું મળે છે ઋણ મળે છે હવે વાસ્તવિક બીજું છે વાસ્તવિક પ્રતિબિંબ માટે વસ્તુની ઊંચાઈ ઋણ લેવામાં આવે તો પ્રતિબિંબ ઊંચાઈ ઋણ મળે છે ધારો કે વાસ્તવિક કોઈ પણ પ્રતિબિંબ મળે છે તો એના માટે એની વસ્તુની ઊંચાઈ ઋણ લેવામાં આવે તો એને પ્રતિબિંબની ઊંચાઈ પણ કેવી મળશે
ઋણ મળે છે. તો આના આધારે આપણને મોટોણીના મૂલ્યમાં ઋણ ચિહ્ન અને કેવું ધન ચિહ્ન. તો મોટોણી માટે જે ઋણ ચિહ્ન મળે છે એ પ્રતિબિંબ કેવું હોય છે આખું વાસ્તવિક છે. જ્યારે મોટોણીનું મૂલ્ય ધન મળે તો એ પ્રતિબિંબ કેવું છે આભાસી. હવે મોટોણીનું મૂલ્ય ધન મળે, મોટોણીનું મૂલ્ય જો ધન મળે તો પ્રતિબિંબ આભાસી છે. કેવું છે આભાસી છે. પરંતુ મોટોણીનું મૂલ્ય કેવું મળે ઋણ મળે તો પ્રતિબિંબ કેવું છે વાસ્તવિક છે. તો અહીંયા તમારો આ મોટોણીનો પ્રશ્ન પૂરો થાય છે. ધારો કે પ્રતિબિંબનું મૂલ્ય ધન મળે તો પ્રતિબિંબ કેવું હશે આભાસી હશે. ઋણ મળે તો કેવું હશે વાસ્તવિક હશે. ધારો કે વસ્તુની ઊંચાઈ ધન લીધી તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી ધન જ મળે. હવે મોટોણી બરાબર m s પ્રાઇમ upon s અથવા તો v by u. પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં પ્રતિબિંબ વસ્તુ હશે. પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. તો આના આધારે વ્યાખ્યા કેવી તો કઈ જો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુના ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય મોટોણી કહે છે. તો આ વ્યાખ્યા સૂત્રના આધારે કહી શકાય. ત્યાર પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને શું કહેવાય મોટોણી કહેવામાં આવે છે. તો અહીંયા તમારા આ ક્વેશ્ચન ધારો કે બહિર્ગોળ અરીસો એની કિરણાકૃતિ એનો ઉપયોગ અને આ મોટોણી તો મોટોણી ગોળી અરીસા માટે કઈ રીતના હોય છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો તમારે આ બધા બાકી નોટની અંદર લખી નાખવાના છે. ત્યારબાદ તમારે એક એક માર્કના જે પ્રશ્નો નીકળશે એ પણ તમારે કાઢી નાખવાના છે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.